સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને કિસાન અધિકાર યાત્રા શહેરના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી વિશાળ સંખ્યા સાથે રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર કચેરીમાં ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લો એક એવો ખેતી પર આધારિત જિલ્લો છે। મોટાભાગે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી કરી ખેડૂતો પોતાનું ગુજરાન કરતા હોય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે બીડી કપાસનું વાવેતર થાય છે, ત્યારબાદ ખેડૂતો મગફળી, એરંડા, જુવાર, બાજરી, ઘઉં, તલ, જીરું જેવા પાકો લેતા હોય છે, પરંતુ અનિયમિત અને વધુ પડતા વરસાદથી ખેડૂતોને પાક વારંવાર બળી જતો હોય છે અને ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ જતો હોય છે। ખેડૂતો મોંઘા બિયારણો, ખાતરો મહેનત કરી વાવણી કરતા આવ્યા છે, પરંતુ વધુ પડતા વરસાદ કે કુદરતી મારને લીધે પાક નિષ્ફળ જતા ધરતીનો તાત નાશીપાત થતો હોય છે અને પાક વીમા અતિવૃષ્ટિ સહાય માટે સરકારને અનેક વખત રજૂઆતો કરે છે। સરકાર જાહેરાત પણ કરે છે કે માપણી થાય છે, પેકેજ જાહેર થાય છે, ખેડૂતોની સહાય માટે અરજીઓ લેવામાં આવે છે, પરંતુ ખેડૂતોને કોઈ સહાય મળતી નથી કે પાક વીમાનું ચૂકવણું થતું નથી, જેથી ખેડૂતો વારંવાર સરકારમાં રજૂઆત કરે છે। સુરેન્દ્રનગર જિલ્લાની ખેડૂતોની વારે આવી જિલ્લા કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રા કાઢી સરકારને રજૂઆત કરવામાં આવી, જેમાં શહેરના આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી જિલ્લાભરના ખેડૂતોએ કલેક્ટર સાથે રેલી કાઢી કલેક્ટર કચેરીએ ધરણા કરી પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી હતી, જેમાં મુખ્યત્વે વર્ષ 2024માં 75,000 કરતાં વધુ ખેડૂતો પાક નુકસાનની સહાયથી વંચિત છે। તેમને સહાય મળે, ડીએલઆર કચેરીમાં જમીન માપણીના અન્ય કેસો પેન્ડિંગ છે, તેનો તાત્કાલિક નિકાલ લાવે, બીજા જિલ્લામાં પણ પશુપાલકોને પૂરતા ભાવ આપવામાં આવે, ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી નુકસાન થયેલ છે તેનું વળતર આપવામાં આવે તેવી રજૂઆત કરી આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરી હતી। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો હતો કે ખેડૂતોના, પશુપાલકોના, ગરીબોના અને વંચિતોના પ્રશ્નને લઈ અને એક જિલ્લા પંચાયતની બેઠકે, એક તાલુકા મથકે જવામાં આવે। અમારી 11 તારીખની સંકલનની બેઠકમાં તમામ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખો અને જવાબદાર જિલ્લાના પદાધિકારીઓ વચ્ચે આ કાર્યક્રમ નક્કી થયો હતો। 12 તારીખથી લઈને 17 તારીખ સુધી અમે જિલ્લાના તમામ તાલુકાઓમાં અને તમામ જિલ્લા પંચાયત બેઠકોમાં ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કર્યો અને આજે એના સમાપન અંતર્ગત અમારા પ્રદેશના પ્રતિનિધિઓની હાજરીમાં અમે જિલ્લા કક્ષાએ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કર્યું હતું। આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાયા। અમારા આજના જિલ્લાના પરિપ્રેક્ષમાં વાત કરું તો અમારી જે મુખ્ય 4-5 માંગણીઓ હતી એને લઈ અને કિસાન કોંગ્રેસના કન્વીનર અશોકભાઈ અને અમારી સમગ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમે આવેદનપત્ર આપ્યું છે। અમારી મુખ્ય માંગણીઓ એ છે કે ગત વર્ષે 2024માં અતિવૃષ્ટિના કારણે જે 75,000થી પણ વધારે ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત છે એમને સત્વરે નુકસાનની સહાય આપવામાં આવે। ડીએલઆર કચેરીના પ્લેટફોર્મ ઉપર વર્ષોથી જમીન માપણીના કેસો પેન્ડિંગ છે, એનો સત્વરે નિકાલ કરવામાં આવે। ગુજરાતના બીજા દૂધ ઉત્પાદક સંઘો જે પ્રમાણે દૂધના પોષણક્ષમ ભાવ આપે છે એ જ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પશુપાલકોનું અહિત કરવામાં ના આવે, એને પૂરતા ભાવ આપવામાં આવે, ન કે તમારા દૂધ ઉત્પાદકોના પૈસેથી સુરેન્દ્રનગર જિલ્લાનું કમલમ ચાલે। સાથે સાથે બીજા જે જમીન આ વર્ષે જે અતિવૃષ્ટિના કારણે અમુક તાલુકામાં, અમુક ગામોમાં નુકસાન થયું છે, તો અમે ખેતીવાડી અધિકારીને પણ આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સમગ્ર જિલ્લાનું નિરીક્ષણ કરવામાં આવે અને જ્યાં જ્યાં નુકસાન હોય ત્યાં ખેડૂતોને સહાય આપવામાં આવે। નકલી ખાતર, નકલી બિયારણ અને ખાતરનો જથ્થો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે, આવા વિવિધ મુદ્દાઓને લઈ અને આજે આવેદનપત્ર આપ્યું છે અને આવનાર દિવસમાં સંકલ્પ કર્યો છે કે જો સરકારશ્રી આ બાબતે ગંભીરતાથી નહીં વિચારે તો તમામ તાલુકામાં કિસાન અધિકાર યાત્રા અંતર્ગત ગામડે ગામડે ખેડૂતો વચ્ચે, પશુપાલકો વચ્ચે બેઠક કરવામાં આવશે। જે કોંગ્રેસ દ્વારા જે અમારા ખેડૂતોના પ્રશ્ને જે કિસાન અધિકાર યાત્રા કાઢવામાં આવી, એનો મુખ્ય હેતુ એવો હતો કે ગુજરાત સરકારે એસડીઆરની યોજના પ્રમાણે જે પૈસા ખેડૂતોને ધોવાણના મળવા જોઈએ એ મળ્યા નથી, તો કોંગ્રેસ જે માગણી કરી રહી છે કે એસડીઆરની યોજના પ્રમાણે ખેડૂતોને 1 હેક્ટરના 22 લેખે, 2 હેક્ટરના 44,000 રૂપિયા મળવા જોઈએ, એ આ યાત્રા જે કોંગ્રેસે કરી છે એમાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ખેડૂતોનો એમને સાથ સહકાર છે અને કોંગ્રેસ જ્યારે પણ ખેડૂતોને પ્રશ્ને જ્યારે અમને બોલાવશે તેમાં બધા ખેડૂતો આવશું અને કોંગ્રેસ જે અમારી લડત લડી રહી છે એને અમે સંપૂર્ણ સહકાર અને ટેકો રજૂ કરીએ છીએ। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વતી હું આટલું આપને જણાવું છું।
મુખ્ય માંગ અમારે જે મેં કીધું એમ SDRD યોજના પ્રમાણે અમને વળતર મળવું જોઈએ. બીજું જે માપણીના પ્રશ્નો છે અને માપણીમાં જે છબરડા થયા છે એનો સત્વરે નિકાલ થવો જોઈએ. પશુપાલકોને પૂરતા પોષણક્ષમ ભાવો મળવા જોઈએ. નકલી બિયારણ અને નકલી ખાતર જે મળી રહ્યું છે એને સદંતર બંધ કરી અને ખાતરનો પૂરતો જથ્થો સરકારે ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ. આવા તો ઘણા પ્રશ્નો છે. MRP નો પ્રશ્ન છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. એમાંય જે અત્યારે જે સરકાર જાહેરાત કરી છે CCI માં જેની નોંધણી થઈ છે એને જ મળશે. આ પણ અમે આપના વતીથી સરકારને વિનંતી કરવી છે કે આ જે તમારો જો હુકમી ભર્યો નિર્ણય છે એને રદ કરવો જોઈએ. CCI આટલા વર્ષોથી ખરીદતી આવી છે અને ગુણવત્તાના ધોરણે કપાસ ખરીદે છે, મગફળી ખરીદે છે, ઘઉં ખરીદે છે, તો પછી નોંધણીનું શું કામ? આ બધા પ્રશ્નો અમે અત્યારે રજૂઆત કર્યા છે કલેક્ટર સાહેબને અને એમાં અમે બધા ખેડૂતો કોંગ્રેસની સાથે આવ્યા છે. ઉકેલ નહીં આવે તો અગાઉના દિવસોમાં જે પણ કોંગ્રેસ કહેશે અને એને અમે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ખેડૂતો સાથ સહકાર આપશું. જે આવેદન પત્ર દેવામાં આવ્યું છે એ જે ખેડૂત ઉપર થતા હળહળ અન્યાય, જેમ કે અતિવૃષ્ટિ વરસાદ થયેલો હતો એની અંદર જે સહાય ચૂકવવામાં આવી હતી એની અંદર પણ વાલા દવલાની નીતિ થઈ હતી. ઘણા એવા ગામની અંદર પૂરતા પ્રમાણમાં પૈસા આવ્યા છે અને ઘણા ખેડૂતોને ખાતામાં પૈસા નથી આવ્યા. હાલમાં જે સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે પાછળથી એની અંદર પણ સબરકા થયા છે, કારણ કે 2000 ને 3000 ને એવા પૈસા નાખવામાં આવ્યા છે. ખરેખર રીતે તો ખેડૂતોને જે હેક્ટર દીઠ 22,000 રૂપિયા જે નક્કી કરવામાં આવ્યા હતા એ જ રીતે પૈસા આપવામાં આવે અને ખરેખર રીતે ખેડૂતોને જે અત્યારે ખાતર બિયારણની અંદર જે ચેડા થાય છે, નકલી બિયારણ, નકલી ખાતર, એની અંદર પણ સરકારે ખરેખર રીતે ધ્યાન આપવું જોઈએ. જ્યારે ખેડૂતોને ખાતરની અને દવાની જે જરૂરિયાત હોય છે એ વખતે પણ મળતું નથી અને અત્યારે જે CCI દ્વારા જે ભાવ બાંધવામાં આવ્યા છે 1,600 રૂપિયા, પણ ખરેખર રીતે ખેડૂતોને અત્યારે વરે એવું જ નથી, કારણ કે મોંઘું બિયારણ, મોંઘું ખાતર, ડીઝલ, મજૂરી જેવા અને વીજળીના પણ ધાંધિયા થતા હોય છે. જ્યારે ખેડૂતોને ખરેખર રીતે વીજળીની જરૂર હોય ત્યારે અંદરથી કાપ મૂકવામાં આવતો હોય છે, ખેડૂત હેરાન થતો હોય છે. એટલે એ દ્વારા આજે અમે ખેડૂતોએ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે. નકલી બિયારણ અને નકલી ખાતરનો જે વેપાર આખા જિલ્લામાં ખૂબ વ્યાપક રીતે થઈ રહ્યો છે. નકલી કદાચ મળી જાય છે પણ અસલી માટે અમારે कांग्रेस लड़ी थी गोरों से, हम लड़ेंगे जोरों से। कांग्रेस लड़ी थी गोरों से, हम लड़ेंगे जोरों से। कांग्रेस लड़ी थी गोरों से, हम लड़ेंगे जोरों से। हम तो यार अपना जहां है सबसे प्यारा તો છોડ 17 ને 18 ની સાલમાં અરજીઓ કરી હોય, વારંવાર અરજીઓ કરે, એનો નિકાલ આવતો નથી. અને આજે મોટા ઉદ્યોગપતિઓ, રૂપિયા વાળાઓ તમને 2024 કે 25 ની સાલમાં અરજીઓ આપે અને 1 મહિનામાં એનું નિરાકરણ આવી જાય છે. શરમ આવવી જોઈએ, શરમ. પૂછો કે જોઈ લેજો, આંખો ખોલીને જોઈ લેજો. આજે માત્ર આગેવાનો નથી,
આજે અમે દર વખતે આગેવાનો જે 2-5 ની સંખ્યામાં રજૂઆત કરવાને આવેદન પત્ર દેવા આવતા હતા, એ કોના માટે રજૂઆત કરતા હતા? આ કાર્યક્રમમાં તમારા ગામડે જઈ દરેકને આ વાત તમારે સમજાવવાની છે. મારે વાત આપણે એ કરવી છે કે સુરેન્દ્રનગર જિલ્લો એટલે ઇન્ચાર્જ પ્રમુખ વિક્રમભાઈ રબારીને હું વિનંતી કરીશ કે આગળનો દોર અને આગળનું જે કંઈ કાર્યક્રમ છે એ દરેક આપણા કાર્યકર્તા મિત્રોને સમજાવશે. વિક્રમભાઈ. કોંગ્રેસ સમિતિના કિસાન અધિકારી યાત્રાના કન્વીનર જે પણ અહીંયા ઉપસ્થિત છે, રાજકોટથી હરદેવસિંહ, શકીલ પીઝાડા વાંકાનેરથી, અમારા ગીતાબેન પટેલ એ પણ અહીંયા આજે ઉપસ્થિત છે, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા પ્રદેશના મસ્કરી સમાન વાત છે. ત્યારે આજે આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કહેવું છે કે દરેક ખેડૂતે હેક્ટર દીઠ 22,000 રૂપિયા જ ભરવા જોઈએ, એથી ઓછા અમને ખપતા નથી. ત્યારે આપ સૌ આજની આ ખેડૂત યાત્રામાં જોડાયા એ બદલ આપ સૌનો હું આવકારું છું.